અને વાત હવે મહાસંગ્રામ 2024 ની કરીએ। દિલ્હીમાં આજે સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। ગુજરાતના 11 ઉમેદવારોના નામ પર મંથન થવાનું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી જવા રવાના થઈ ગયા છે। થોડી જ વારમાં દિલ્હીમાં સાંજે બેઠક મળવાની છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ। આ બેઠક પાર્લામેન્ટરી બોર્ડની ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચાઓ થશે? સ્વાભાવિક રીતે પાર્લામેન્ટરી બોર્ડ છે। પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામોની ચર્ચા છે તે થતી હોય છે। નામોની અંતિમ મહોર છે તે લગાવવામાં આવતી હોય છે। બિહારની વાત કરવામાં આવે, મહારાષ્ટ્રની વાત કરવામાં આવે, ઓરિસ્સાની વાત કરવામાં આવે, બંગાળની વાત કરવામાં આવે, એવા રાજ્યો કે જ્યાં ગઠબંધનની સરકાર હોય છે, એનડીએના ઘટક દળોને પણ બેઠક આપવાની હોય છે, એ તમામ જે જગ્યાઓ છે ત્યાં નામો છે, નામોની જાહેરાત, નામોને લઈ અને ચર્ચા છે તે કરવામાં આવશે। અને તેની સાથે જો વાત કરવામાં આવે તો એ નામોની સાથે ગુજરાતની પણ વાત થઈ શકે છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહેસાણા બેઠક કે જ્યાંથી મહિલા ઉમેદવાર હતા ત્યાં આ વખતે પુરુષ ઉમેદવારની દાવેદારી થઈ શકે છે। તો જ્યારે સુરતની બેઠક કે જ્યાં મહિલા ઉમેદવાર હતા ત્યાં પુરુષ ઉમેદવાર, અને વલસાડની બેઠક કે જ્યાં કેસી પટેલ હતા ત્યાં તેમના પરિવારમાંથી મહિલા ઉમેદવારને ટિકિટ છે તે મળી શકે છે। નામોના મંથન લગભગ નક્કી થઈ ગયા એવું માનવામાં આવી રહ્યું છે। અમરેલીમાં પણ કોઈક કદાવર લેવા પાટીદાર ચહેરાને નારાયણ કાછડિયાની જગ્યા પર રિપ્લેસમેન્ટ કરવામાં આવશે, પરંતુ નામોની જાહેરાત છે તે લગભગ માનવામાં આવી રહ્યું છે કે 12ની સાંજે અથવા 13ની વહેલી સવારે થશે। આજે મોડી રાત્રે નામોની જાહેરાત નહીં કરવામાં આવે। આવતીકાલે વડાપ્રધાનનો કાર્યક્રમ પતે ત્યારબાદ નામોની જાહેરાત છે તે થઈ શકશે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો। એટલે ખાસ કરીને વડાપ્રધાનનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ પૂરો થાય ત્યારબાદ નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે। અન્ય રાજ્યોમાં જે ગઠબંધનની સરકાર છે ત્યાં પણ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। જોકે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની 26માંથી 15 બેઠકોના નામની જાહેરાત થઈ ચૂકી છે। અન્ય 11 ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે। એટલે જાતિ જ્ઞાતિના સમીકરણો, એજ ફેક્ટરનો રિપીટ થિયરી, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે। પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ભાજપનો એજન્ડા એક જ છે કે જે જીતનારા ઉમેદવારો છે તેમના ઉપર બાજી લડવામાં આવશે।